MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। વેલકમ બેક। આજે પોષી પૂનમનો રૂડો અવસર છે, એટલે કે મા અંબાનો પ્રાગટ્ય ઉત્સવ। ત્યારે આજે વહેલી સવારથી જ અંબાજી ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે। પોષ માસની પૂર્ણિમા એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે, તો સાથે જ આજે ગુપ્ત નવરાત્રિ એવી શાકંભરી નવરાત્રિની પૂર્ણાહુતિ પણ થતી હોય છે। ત્યારે વહેલી સવારથી જ પ્રથમ શક્તિપીઠ એવા અંબાજી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો। પોષી પૂર્ણિમાએ અંબાજી ધામમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થતું હોય છે। સૌપ્રથમ ગબ્બર પરથી મા અંબાની જ્યોત લાવી તેને અંબાજી મંદિરમાં સ્થાપિત જ્યોત સાથે એકરૂપ કરાય છે અને ત્યારબાદ તે જ્યોતને સાથે રાખી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાતું હોય છે। મા અંબાની ચલિત પ્રતિમાને હાથી પર સવારી કરાવી નગર પરિભ્રમણ કરાવાય છે। ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ધન્યતાની અનુભૂતિ કરી હતી। ગજરાજ ઉપર અસવાર થઈ 40 થી વધુ ઝાંખીઓ સાથે અંબાજીની નગર પરિભ્રમણે નીકળે છે અને માતાજી આજ સૌ માઈ ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે। 2100 કિલો કરતા વધુ સુખડીનો પ્રસાદ બનાવવામાં આવેલું છે, જેથી આ પૂનમને સુખડી પૂનમ પર કહેવાય છે। શાકંભરી પણ પૂનમ કહેવાય છે। 40 થી વધુ ઝાંખીઓ સાથે માતાજીની શોભાયાત્રા જોઈ ભાવિક ભક્તો ગદગદ થઈ જાય છે। પોષી પૂનમના આ પાવન પર્વ પર વિવિધ વેશભૂષા અને ઝાંખીઓ પણ શોભાયાત્રામાં જોવા મળી। માના પ્રાગટ્ય દિવસને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અંદાજે 3 લાખ જેટલા ભાવિક ભક્તોએ જગતજનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। આજે ગબ્બર તળેટીથી અંબાજી મંદિર સુધી જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 3 લાખ જેટલા માઈ ભક્તોએ આજે આ નગર યાત્રામાં શોભાયાત્રા યાત્રામાં ભાગ લીધો છે અને માતાજીના દર્શન કર્યા છે। માતાજીનો અન્નકૂટ તથા શાકંભરી આજે પૂર્ણ થાય છે નવરાત્રિ, ત્યારે શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર તથા રાજ્ય સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આજે આવેલ હતી। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું।